શિક્ષણશાસ્ત્રી મિનલ દેસાઈના પુસ્તક રીસ્કૂલનું લોકાર્પણ અગ્રણી શિક્ષણવિદો તથા ગ્રંથ પ્રેમીઓની ઉપસ્થિતિમાં શિક્ષણશાસ્ત્રી શ્રીમતી મિનલ દેસાઈના પ્રથમ પુસ્તક રીસ્કૂલનું આજે અમદાવાદ ખાતે લોકાર્પણ યોજાયું હતું. સતત એક મહિના પહેલાંથી આ પુસ્તક શિક્ષણ સુધારણાના ક્ષેત્રમાં વ્યાપક પ્રશંસા પ્રાપ્ત કરી રહ્યું છે. તેની લેખિકા શ્રીમતી મિનલ દેસાઈની આ ક્ષેત્રમાં એક વિચારશીલ આગેવાન તરીકેની પ્રતિષ્ઠાને તે પુષ્ટ કરે છે. રીસ્કૂલ પુસ્તક શ્રીમતી દેસાઈની શિક્ષણ ક્ષેત્રમાં સતત 20 વર્ષની યાત્રા, હિંમત અને નવીનતાના સંમિશ્રણનું પ્રતિબિંબ પાડતો અરીસો છે. આ પુસ્તક વાંચકોને નવા યુગના શાળાકીય અભ્યાસ, યુકેમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતી વખતે ડિઝાઇન સ્ટાર્ટઅપની સહસ્થાપના તથા અમદાવાદમાં જેમ્સ જીનેસિસ ઇન્ટરનેશનલ સ્કૂલની સ્થાપનાના અનુભવોનું નિચોડ ગણી શકાય. વૈશ્વિક અંતરદ્રષ્ટિ તથા ડિઝાઇન જીનિયસના સ્પર્શની સાથે સંકળાયેલા લેખિકાના અનોખા પરિપ્રેક્ષ્યના પગલે લેખિકા માસ્ટરની બની રહ્યા છે. અહેવાલ અશ્વિન લિંબાસિયા. હું મિનલ દેસાઈ છું. સ્કૂલો સાથે પાછલા 20 વર્ષથી સંકળાયેલી છું અને બાળકો જોડે કામ કરતાં કરતાં આજે 2 દશકા થઈ ગયા છે. આખા શહેરમાં અમારી 5 થી 7 સ્કૂલ્સ છે. અમે 1.5 વર્ષથી લઈને 18 વર્ષના બધા બાળકો જોડે, બધા માધ્યમો, બધા બોર્ડ જોડે કામ કરીએ છીએ. આપે બુક લખી છે, બુકનું નામ શું છે અને બુક શેના વિશે લખી છે? બુકનું નામ છે રીસ્કૂલ. બુક છે સ્કૂલ્સ વિશે. આજના જમાનામાં જ્યાં બાળકો અવારનવાર સ્યુસાઇડ કરે છે, જ્યાં સ્કૂલોનું ભાર એટલો બધો થઈ ગયો છે કે બાળકને ભણવા જતાં ડર લાગે છે. આપણે ભાર વિનાના ભણતરની વાતો કરીએ છીએ, પણ સ્કૂલોમાં એવું ભાર વિનાનું ભણતર હોતું નથી. બાળક લિટરલી ભય સાથે ભણે છે. તો એવા જમાનામાં સ્કૂલ્સ કેવી હોવી જોઈએ અને કેમ એવી હોવી જોઈએ, એટલે આ આખી ચોપડીમાં દેર આર અ લોટ ઓફ એક્ઝામ્પલ્સ. અને આમાંથી કોઈ જ વાર્તા નથી. આ એવી વસ્તુઓ છે કે જે અમારી સ્કૂલ્સમાં થઈ રહી છે, કે જે રોજબરોજ તમે ટીચર્સ જોડે કઈ રીતે કામ કરો છો, તમે બાળકો જોડે કઈ રીતે કામ કરો છો, એના એક્ઝામ્પલ્સ છે, જેથી કરીને તમે બાળકોને સારું ભણતર આપી શકો અને તે પણ એ પોતે ભણવા ઈચ્છે એવી રીતે આપી શકો. એટલે રીસ્કૂલનો ઉદ્દેશ એક જ છે કે આપણે સમાજ બદલાય છે એની જોડે આપણે આપણી સ્કૂલ્સ પણ બદલાવી જોઈએ. પણ એ કઈ રીતે બદલાવી જોઈએ? આજે રીલ્સ અને શોર્ટ્સ જોતા છોકરાઓ છે, એ લોકોને ચોપડીઓ ગમતી જ નથી. એ લોકોને ટેક્સ્ટવાળી ચોપડી તમને આપો તો દે આર નોટ ઇન્ટરેસ્ટેડ. તો એમનું ઇન્ટરેસ્ટ સાચવવા માટે સ્કૂલોએ શું કરવું જોઈએ? આપણે બાળક પાસેથી બહુ બધી અપેક્ષા રાખીએ છીએ, બટ વોટ આર ધ સ્કૂલ સપોઝ ટુ ડુ? દેટ ઇઝ વોટ રીસ્કૂલ ઇઝ ઓલ અબાઉટ. આમાં અલગ અલગ ઇલસ્ટ્રેશન્સ છે, ક્વેશ્ચન્સ છે. દેર આર અ લોટ ઓફ થિંગ્સ એન્ડ ફૂડ ફોર થોટ. એક પેરેન્ટ તરીકે, એક સમાજના નાગરિક તરીકે, કે સમાજમાં સ્કૂલોનો ઉદ્દેશ શું છે? સમાજ બદલાય છે ને સ્કૂલો આજથી 200 વર્ષ પહેલાં જેના માટે સર્જાઈ હતી એના માટે ના હોઈ શકે. દે નીડ ટુ ચેન્જ. ઓલ ઓફ અસ નીડ ટુ રીસ્કૂલ આવરસેલ્વ્સ.